لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال صلى الله عليه وآله وسلم: إن من أحب الأعمال إلى الله إدخال السرور على المؤمنين. اللهم صل على محمد وآل محمد. એ પહેલા કે આપણે મજલિસની શરૂઆત કરીએ, પધારેલ જવાનો કે જે દેશ વિદેશથી પધારેલા છે, આપણે અહીંયા ફૂટબોલનો કોન્કુર છે એ માટે તો એ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વેલકમ કહેવા સાથે આજનો દિવસ જે આપણે પસાર કર્યો, ઘણા લોકોએ આ સમાચાર સાંભળ્યા હશે કે જે વાકયાન આપણા બધાના દિલોને ગમગીન કરી દેવા સમાચાર છે. પહેલા સમાચાર તો એ છે કે વળી વહાબી દાઆશ ગ્રુપે સામરા ઉપર હુમલો કરી અને કબજો મેળવવા કોશિશ કરી, અને સવારે 4 વાગ્યાના સમાચાર હતા કે 50 માણસો એમાં શિયા શહીદ થયા હતા. ખેર, ત્યાંના સ્થાનિક પોલીસ અને આર્મીએ સામે મુકાબલો કર્યો, અને હજી સુધી કાંઈ એવા સારા સમાચાર કે બધું કાબૂમાં આવી ગયું હોય હજી સુધી આવેલ નથી. જેમ બને એમ જલ્દી આવી જાય સારું છે. એ ઉપરાંત બીજા એક સમાચાર નજફ ખાતેથી આવેલા કે જેમાં એક બ્લાસ્ટ થવાથી 40 માણસો શહીદ થઈ ગયા. આપણે સર્વ સાથે મળી 3 વખત અમે જુબલ મુસ્તરીની દુઆ કરીએ કે ખુદાવંદ આલમ આપણા શિયા ભાઈઓની હિફાજત ફરમાવે અને વહાબીઓને નિસ્તનાબૂદ કરે. આજની રાત આપણા બીજા ઇમામના ફરજંદ જનાબે કાસિમ ઇબ્ન હસન મુશ્તબા અલૈહિસ્સલામ ની વિલાદતની શબથી મનસૂબ છે, અને વધારે સમય પણ નહીં લો. મારો જે મૌજુ બાકી હતો એના ઉપર થોડી વાત કરી અને આપણે જહેમત તમામ કરશું. 22 રજબના એક મૌજુની શરૂઆત કરી, પરંતુ સમય ન હોવાને લીધે આપણે એ વિષયને અધૂરો મૂકેલો. તમને બધાને યાદ હશે મૌજુ શું હતો 22 રજબના? કોઈ કહે છે? ફ્રેઝા કહે છે મહેમાન નવાજી. બીજું કોઈ કહે છે શું હતું? ખાવા પીવાની. ખીરપુરીને ખાવા પીવાની વાત હતી. તો આપણે આદમે ઇસ્લામમાં ખાવા પીવા કેટલી પ્રકાર રીતે આપી શકીએ છીએ એની વાત કરી, અને કોઈ મોમિન ભાઈને જમાડવાના ફાયદા કેટલા છે એના ઉપર વાત આપણી ચાલતી હતી, અને 3 ફાયદા આપણે બયાન કર્યા હતા કે જેમાંથી પહેલો ફાયદો એ હતો કે આપણે અગર જો કોઈ બીમારને શફા ખપતી હોય તો મોમિનોને જમાડે અને એના પાસે દુઆ કરાવે તો આપણા બીમારને શફા મળે છે. બીજી વસ્તુ એ હતી
કે ફરિશ્તાઓ એ ઇન્સાન ઉપર દુરૂદ મોકલે છે, સલવાત મોકલે છે કે જે પોતાના મોમિન ભાઈને ખાવાનું ખવડાવે છે. જ્યાં સુધી સુફરો બિછાવેલો હોય ત્યાં સુધી ફરિશ્તાઓ સલવાત મોકલતા રહે છે. કોના ઉપર? જે ઇન્સાન જમાડે છે એના ઉપર. અને ત્રીજી વસ્તુ, અલ્લાહની દોસ્તી નસીબ થાય છે. હવે એમ ના સમજો, આ બધું એટલા માટે કહું છું કે તમે મને દાવત આપો. ઘણા દોસ્તારો મજાકમાં કહેતા હતા કે હવે આગળને દાવત ખપે છે એટલે આ મૌજુ લીધો છે. ના, એવી કોઈ વાત નથી. હું મારા ઘરે ખાઈ પીને સુખી છું. એક સલવાત પડે મોહમ્મદ ખેર, આજે આપણે ચોથા ફાયદાની વાત કરીએ. 7 ફાયદા છે કે ઇન્શાઅલ્લાહ આજે આપણે પૂરા કરશું. ચોથો ફાયદો જે હદીસમાં બયાન કરવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ પોતાના મોમિન ભાઈને ખાવાનું ખવડાવે છે, દાવત આપે છે, ઇન્વિટે કરે છે, તો એનાથી આપણું દિલ નરમ થાય છે. અત્યારે દિલ કેટલા કઠણ થઈ ગયા છે? એટલા બધા કઠણ થઈ ગયા છે કે કોઈ મોમિન ભાઈ પરેશાન હાલ હોય તો આપણે રાજી થઈએ છીએ. એવા કઠણ થઈ ગયા છે. અને ખુદાવંદી આલમને આ કઠણ દિલ પસંદ નથી. એક બાપ પોતાના દીકરાને ખાતું જોઈને ખુશ થાય. એક માં પોતાના દીકરાને ખાતું જોઈને ખુશ થાય. શું કામ? કારણ કે મારો દીકરો ખાય છે, એની સેહત સારી થશે. શું કામ? આ દિલમાં નરમ ગોશો છે, આ મોહબ્બત છે. એટલા માટે તો હવે જ્યારે આપણે આપણા મોમિન ભાઈને ખવડાવશું અને ખાતા જોઈને આપણે ખુશ થઈએ તો એ દિલમાં નરમાશ પેદા કરે છે, કડવાહટકીનો, અને પ્રોબ્લેમને દૂર કરે છે. અહીંયા પરાંતેશમાં એક વાત કહેતો જાઉં, ખાસ કરીને જુએર માટે. કોઈ મને કહેશે કેટલી એકિપ છે અહીંયા? 16 એકિપ છે ને? 16 એકિપ છે. એમાંથી જીતવાનું ફાઇનલમાં કેટલા જીતવાના છે? 1. હવે બીજા શું થશે? નારાજ થઈ જશે કે અમે હારી ગયા. નહીં, હારી નથી ગયા, બલકે જીત્યા છો તમે જ છે. કારણ કે તમારો મોમિન ભાઈ જીતે એટલે કોણ ખાઈટું છે? આપણે જ. તો અહીંયા ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ 16 એકિપ એમ ના સમજે કે સામે મારો દુશ્મન છે. નહીં, સામે મારો ભાઈ જ છે. હું મારી મહેનત કરું, જીત્યો તો ઠીક છે, નહીં તો મારો મોમિન ભાઈ ખુશ થયો, મારો મોમિન ભાઈ જીત્યો, એના ઉપર હું ખુશ થાઉં છું. સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ચોથો ફાયદો શું હતો? કે આપણું દિલ જે છે એ નરમ બને છે. ક્યારે નરમ બને છે? આપણે આપણા મોમિન ભાઈને ખુશ કરશું, ખવડાવશું, પીવડાવશું તો આપણું દિલ જે છે એ નરમ થશે. 5મો ફાયદો જે હદીસમાં બયાન કરવામાં આવે છે, અગર કોઈ ઇન્સાન, આપણા ચટાઈમાં ફરમાવે છે, અગર કોઈ ઇન્સાન પોતાના મોમિન ભાઈને ખાવાનું ખવડાવે છે તો ખુદાવંદી આલમ એના ગુનાહોને માફ કરી આપે છે. અદા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ફરમાવે છે, અગર કોઈ ઇન્સાન પોતાની પૂરી જિંદગીમાં ફક્ત 3 મોમિનને ખાવાનું ખવડાવ્યું છે તો ખુદાવંદી આલમ એને નજાત આપી દેશે, એના ગુનાહોને બક્ષી દેશે. હવે વિચાર કરીએ, ઘણા માણસોને આપણે જોઈએ તો એ કહે છે કે હું બધાનું ખાઈ જાઉં, કોઈ મારું ખાઈને જાય નહીં. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, કોઈ ચણો ચાખીને ના જાય. એવી હાલત નહીં. આપણે જે તે જિંદગીમાં કોશિશ કરીએ કે આપણે આપણા મોમિન ભાઈને ખાવાનું ખવડાવે, ઇન્વિટેટ કરે, કે જેથી એનું રિસ્ક લઈને આવશે. આપણે વાત કરી ચૂક્યા, એનું રિસ્ક લઈને આવશે. ફાયદો ઉલટાનું ફક્ત આપણને એ છે કે આપણા ગુનાહો માફ થશે, આપણું દિલ નરમ થશે. 6મી વસ્તુ, જહન્નમથી નજાત મળશે. એક બહેતરીન હદીસ છે કે જેમાં રસૂલે ખુદા ફરમાવે છે કે જે કોઈ પોતાના મોમિન ભાઈને ખવડાવે અથવા પીવડાવે તો ખુદાવંદી આલમ 7 મરહલા, 7 સ્ટેપ એનાને જહન્નમ વચ્ચે ફાસલો રાખી દેશે. જહન્નમની ગરમી એવી છે કે અગર જો એનો દરવાજો ખોલી નાખવામાં આવે તો એ આસમાનના એ જગ્યાના આજુબાજુના બધા માણસો પરેશાન થઈ જાય.
એ જહન્નમની બદબુ અને એની ગરમી. પરંતુ જે ઇન્સાને પોતાના મોમિન ભાઈને ખાવાનું ખવડાવ્યું હશે તો ખુદા 7 સ્ટેપ જહન્નમના વચ્ચે ફાસલો રાખી દેશે. હવે 7 મરહલા ફાસલો છે. દરેક મરહલો કેટલો હશે આપણે કિલોમીટરમાં નહીં માપી શકશું. અત્યારે અહીંથી ચાંદનો સફર કેટલો છે તો એ કિલોમીટરમાં માપવામાં ના આવે, બલકે શેમાં માપવામાં આવે? આને લ્યુમેર અથવા તો સફર રીતે માપવામાં આવે કે એક ઘોડાનો સફર કેટલો અથવા તો એક માણસનો સફર કેટલો. તો કે 700 વર્ષનો સફર જે છે એ તય કરે એટલો મરહલો પહેલા સ્ટેપમાં છે, એટલો જ બીજા સ્ટેપમાં. આટલો બધો એ ઇન્સાન જહન્નમથી દૂર થઈ જશે અગર જોઈ પોતાના મોમિન ભાઈને ખાવાનું ખવડાવતો હશે. અને આપણા છઠ્ઠા ઇમામ તો એક બહેતરીન સવાબ બયાન કરે છે. અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બેઠેલા બધા નમાઝે શબના પાબંદ છે. છો ને બાવાજ બલંદ સલવાત પડો છે. નમાઝે શબના પાબંદ હોય છે. ઇન્શાલ્લાહ નહીં હોય તો થઈ જશે. આપણે બધા જાણીએ છીએ કે નમાઝે શબનો ફાયદો બહુ જાજો છે કે નહીં? કોને નથી ખબર નમાઝે શબનો ફાયદો? બધાને ખબર છે. આપણને બધાને ખબર છે. કોઈ એક મોમિન ભાઈને આપણે સલામ કરીએ એનો સવાબ કેટલો છે? 99 અથવા 100 નેકી આપણને મળે છે. બરાબર છે. હવે આ નમાઝે શબનો ફાયદો અને સલામ કરવાનો ફાયદો એક સાથે જોતો હોય તો આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે તમે તમારા મોમિન ભાઈને જમાડો, ખાવાનું ખવડાવો, એના દિલને ખુશ કરો. 7મી વસ્તુ જન્નત. એક મારો દોસ્ત કહેતો હતો કે અમને જન્નત નથી ખપતી, ખાલી જન્નતની હોર જ ખપે છે. આપણને જન્નત એ ખપે છે ને જન્નતની હોર એ ખપે છે. તો ખુદાવંદી આલમે જન્નતના કેટલા દરવાજા રાખ્યા છે? જહન્નમના 7 છે, જન્નતના કેટલા છે? 8. એક દરવાજો વધારે છે. એ 8 દરવાજામાં એક દરવાજો મખસૂસ છે એ માણસો માટે કે એમાંથી દાખલ થવા વાળા એ માણસો હશે કે જે પોતાના મોમિન ભાઈને જમાડતા હશે, ખાવાનું ખવડાવતા હશે. માટે કંજૂસી ના કરીએ. પરંતુ આમ નથી કે હાલો આપણે આપણા મોમિન ભાઈને ખાવાનું ખવડાવીએ. ના, એમાં પણ અમુક શરત રાખવામાં આવી છે. હવે શરત શું છે એ બયાન કરી મજલિસ પૂરી કરો. આપણે ઘણી રીતે આપણે દાવત કરી શકીએ છીએ, ચાહે વલીમો હોય, વલીમામાં પણ આકીકો, હાજમાંથી પાછું આવું, શાદી હોય, આ ખતના કરાવે બચ્ચાની, આ બધામાં વલીમો છે. અથવા તો આમ જ હદિયા તરીકે ઇન્વિતે કરે, એવી ઘણી વાતોથી આપણે વાત કરી ચૂક્યા. આ બધા જમણમાં અમુક શરાયત છે કે આપણે જ્યારે આપણા મોમિન ભાઈને કાંઈ ઇન્વિતે કરીએ, જમવાનું કહીએ ને દાવત આપીએ, આમંત્રણ આપીએ તો એની કંઈક શરાયત છે, કોશિશીઓ છે. આમનામ નથી. એમાં સૌથી પહેલી શરત એ છે કે ખુલૂસ હોવું જોઈએ. પરંતુ અત્યારે જે છે કોઈ મને જમવાનું કે શા માટે? આ તો આપણી વાત છે. મજલિસ પડી જાય એટલા માટે ખુલૂસ ના હોય કે મારે એની પાસેથી કામ કઢાવવું છે એટલે જમવાનું. આપણે આપણા મોમિન ભાઈને કોઈને જમવાનું કહીએ એટલા માટે કે મારે એની પાસે પૈસા ખપે છે, આજે જમવાનું કહો, 2-4 દિવસ પછી હું માંગણી કરીશ કે તું ભાઈ મને થોડાક પૈસા દે ને, મને કરજો ખપે છે, અથવા માલ કાઢી દે. એ માટે નહીં. અગર જો આ બધા ફાયદા ખપતા હોય તો એમાં આપણે જે છે ખુલૂસથી જમવાનું કહીએ. જનાબે અકીલ એને પૈસા ખપતા હતા ઇમામે અલી અલૈહિ સલામ પાસે. બચ્ચાઓ બહુ જાજા હતા, પૈસા નહીં હતા. ઇમામે અલીને જમવાનો કહે છે કે તમે આવો. હવે એ બિચારા પાસે એટલા બચ્ચાઓ એ કેમ જમવાનો કહે? પણ ઇમામ અલી અલૈહિ સલામ પાસેથી બૈતુલ માલમાંથી પૈસા ખપતા હતા કે જે ઇમામ અલીને જમવાનું કહેવા માટે 1-2 મહિના પહેલા અગાઉ તૈયારી કરે છે. જરાક પોતાના હુકુકમાંથી બચાવીને રાખે છે અને થોડાક પૈસા જ્યારે ભેગા થઈ ગયા ત્યારે સામાન્ય જમવાનું
ખાલી રોટલી ને એવું બધું ને સામાન્ય વસ્તુ હતી. એ જમવાનું કરે છે કે મૌલા આવો તમે મારા ઘરે જમવા. ઇમામ અલી અલ ઇસ્લામ જાય છે એના ઘરે જમવા. સુફરો બિછાવેલો જોવે છે, જમવાનું આવે છે, ત્યારે ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે કે હે અકીલ, બહુ ઝાઝા પૈસા ભેગા થઈ ગયા છે તારા પાસે કે તું હવે મને જમવાનો પણ કહી શકે છે, આ સુફરો પણ સજાવી શકે છે? એવું લાગે છે તારો હુકમ થોડોક ઓછો કરવો જશે. તો કે નહીં મૌલા, ત્યારે જાહેર કરે છે કે નહીં મૌલા, મારે તમારા પાસેથી પૈસા કપે છે એટલે આ પેટે પાટા બાંધીને તમને જમવાનું કીધું છે. તો મતલબ એ નથી કે આપણે જે છે કોઈ મતલબ કઢાવવા માટે જમવાનું કહીએ, નહીં. આપણે ખુલૂસતાથી, કારણ કે મારો મોમિન ભાઈ છે, કારણ કે ખુદાએ એમાં ફાયદો રાખ્યો છે, એમાં મારી બરકત છે, એટલા માટે એકબીજાને આપણે એ રીતે કરીએ. તો જમવાનું કહેવાની પહેલી શરત શું હોય? ખુલૂસ. બીજી શરત પાક અને હલાલ ખોરાક હોવો જોઈએ. આપણે ઘણી વખત એકબીજાના ઘરે સાની મોકલતા હોઈએ છીએ. અહીંયા તો ઓછું થઈ ગયું છે ને સાનીનો, કે છે હજી છે અલ્હમ્દુલિલ્લાહ, પણ પ્રોવિન્સમાં બહુ જાજુ હોય છે. ઈદમાં લગભગ એટલી સાની ઈદમાં આવી પડે કે ખાવી મુશ્કેલ થઈ જાય. પછી જયારે ઓલું બગડવાની તૈયારી થાય તો કે આપણે હવે બાજુવાળા મોકલી દઈએ તો એમ ના. કોઈને ખાવાનું ખવડાવો તો જેવું પોતા માટે પસંદ કરો એવું જ પોતાના મોમિન ભાઈ માટે પસંદ કરો. એમ નહીં કે અત્યારે ખાવાનું વધી પડ્યું છે તો આપણે બોલાવી લઈએ, 2-4 જણાને જમાડી દઈએ. નહીં, એમ ના. આપણે જે છે દિલથી પાક અને હલાલ ખોરાક ખવડાવીએ. હવે જ્યારે મહેમાન કોઈના ઘરે જમવા આવે છે તો જોતો નથી કે આ હલાલ છે કે હરામ છે. એ સાહેબે ખાનાની, ઘરવાળાની જિમ્મેદારી બને છે કે એ પોતાના મહેમાનને પાક અને હલાલ ખોરાક પીરસે, ન કે ગમે ત્યાંથી લાવીને ખવડાવી દે. ત્રીજી વસ્તુ, આ પાક અને હલાલની વાત આવી છે, છઠ્ઠા ઇમામની એક વાત કરતો છું. ઇમામે સાદિક અલૈહિસ્સલામના જમાનામાં એક માણસ ઇમામની માટે એક મિસ્ક લઈને આવે છે. શું કહો છો? મુસ્ક કયો છે? મિસ્ક કયો છે? હા, મુસ્ક, ઓલું જે પરફ્યુમ જેવું હોય છે, હરણમાંથી નીકળે છે, હા, ખુશ્બુદાર, હા, મુસ્ક. એ લઈને આવે છે કે આ મૌલા તમારા માટે હદિયો છે. ઇમામ કહે છે આને લઈ જા પાછું, કારણ કે આ પાક નથી. તો કે મૌલા, આ પાક ના હોય એવું ના બને ને. મેં એક મુસલમાન પાસેથી લીધેલું છે, એક મુસલમાને મને આપેલું છે કે હું તમને આપું, તમને આપી રહ્યો છું. તો કે મુસ્કને એની જગ્યા ઉપર એક ખૂણામાં મૂક. એ મુસ્કને ખૂણામાં મૂકે છે. ઇમામ કહે છે બોલ તારી હાલત શું છે? એ મુસ્કમાંથી અવાજ આવે છે, મૌલા હું નજીક છું, મારાથી દૂર રહેજો. એ માણસ એ મુસ્કને લઈ અને પેલા માણસ પાસે જાય છે અને કહે છે કે તને શરમ નથી આવતી? તું ઇમામ માટે આ નજીક મુસ્ક મોકલે છે? એ માણસ કહે છે મને ખબર હતી, મેં જાણી જોઈને નજીક કરેલું છે કે જેથી હું ઇમામતનો ઇમ્તિહાન લઈ શકું. આ તો ઇમામ હતા કે જે જાહેરમાં સમજી ગયા, વસ્તુના બાતિનથી સમજી ગયા કે એ વસ્તુ નજીક છે, પરંતુ આપણે સમજી નથી શકવાના. અને એનો અસર આપણા બદનમાં ભલે ગુનાહ ના થાય પણ અસર થશે. કેવી રીતે? અગર કોઈ ઇન્સાન મને શરાબ પીવડાવે, ડિગ્રી એની ઓછી હોય, અને મને એમ કહે કે આ શરબત છે પી જા, અને હું ગટગટાવી જાઉં, તો ભલે મને ગુનાહ મારા નામે અમાલમાં લખવામાં નહીં આવે કે મેં શરાબ પીધી છે, પરંતુ એનો નશો તો મને ચડશે કે નહીં? એવી જ હાલત આ બધી નજીક વસ્તુની છે. આપણે એને હલાલ સમજીને ખાઈ જઈએ, હલાલ સમજીને એને લીધું હોય, ખાઈતું હોય, પરંતુ એનો અસર નમાઝમાં એમાં થશે. બગાસા આવશે, આળસ ચડશે, મન નહીં થાય નમાઝ પઢવાના. આ બધા અસરાત જે છે રૂહાની ઇન્સાનની જિંદગીમાં થવાના. માટે કોશિશ કરીએ આપણે આપણા પાણીમાં જ્યારે ખોરાક લાવીએ છીએ તો એ પણ હલાલ હોવો જોઈએ. આપણે મહેમાનોને કાંઈ ખવડાવીએ એ પાક અને તાહિર હોવો જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ તો પછી આપણે સમાજમાં દીનદારીમાં આગળ વધી શકશું. ત્રીજી વસ્તુ મલાઈ કાયનાત ફરમાવે છે કે જ્યારે તું તારા મોમિન ભાઈને ખાવાનું ખવડાવ તો એને ભૂખ્યો ના રાખ.
બલકે પેટભર ખવડાવો. ઘણી વખત એવું થાય ને કે મારા ઘરે જમવાનું છે તો હું બધાને કહું. ના, પહેલા તું જો તારા ઘરમાં કેટલા માણસોનું જમવાનું છે, એ પ્રમાણે તું દાવત દે. એમ નહીં કે તું 100 માણસનું જમવાનું બનાવ, તારા ઘરમાં 35 માણસનું જમવાનું હોય પછી ભૂખ્યા રહ્યું. ના, બલકે ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે જ્યારે તું તારા મહેમાનને બોલાવ તો પેટભર જમવાનું દે એને. અને ચોથી વસ્તુ કે સામેવાળાનો મોમિનનો એહતરામ કરવો. હવે એહતરામ કેવી રીતે કરવો? જમવાનું દેવામાં આદાબ છે કે સૌથી પહેલા સાહેબે ખાના જમવાની શરૂઆત કરે અને સૌથી છેલ્લે સુધી ખાય. ભલે ધીમે ધીમે ખાય, પરંતુ અગર જો હું પેલા જરાક 2 બટકા ખાઈને ઉભો રહી જાઉં, હા હું તો રેઝ્યુમ કરું છું, તું કા, હું તને જોઉં છું, તો આ એહતરામ ના થયો. ઘણી વખત ઘણા માણસો કહે છે હાલ મારા ઘરે જમવા લઈ જાય, હાલે એકલો ખાઈ લે, તો એ પણ એહતરામ ના થયો. બલકે એની સાથે જમે, એની પહેલા શરૂ કરે એના પછી સુધી ખાય, આ એક એહતરામ છે. જમી લીધું પછી અહેસાન અને મિન્નત ના જતાવે કે જો તે દિવસે મેં તને જમવાનું દીધું હતું. ઘણા માણસોની આદત હોય જમવાનું દઈને પછી 10 દિવસ સુધી સંભળાવશે કેવું લાગ્યું હતું જમવાનું, મેં જેવું જમવાનું દીધું એવું કોઈ નહીં દીધું હોય ને, એવું કઈક રીતે આડા મેળા મારી અને સંભળાવશે કે મેં તને ખાવાનું ખવડાવ્યું. તો આ મિન્નત રાખી કહેવાશે અને એહતરામ નહીં કર્યો કહેવાય. અથવા તો આપણે આપણા મહેમાનને બોલાવ્યો અને ક્યાંક ઇખ્તલાફ હોય આપણો ને એના વચ્ચે, તો આપણે એને ગાળ પણ દેશું. હા, તમારા ઇખ્તલાફ મહેમાન નવાજીમાં ના હોય. જ્યારે મહેમાનને જમવાનો દો ત્યારે ઇખ્તલાફની વાત ના કાઢો, બલકે બીજી એહતરામની સાથે તમે એની સાથે કઈ વાત કરો. ઘણા માણસોની આદત હોય તું મારું કામ કરી દેજે ને, કર બંદૂક દેખાડીશ તને. ઘણા માણસો કે યાદ રાખજે મારી નાખીશ મારું કામ નથી કર્યું તો. હા, મહેમાનીમાં એ વસ્તુ ના હોય. મહેમાન આવ્યા છે તો સામેવાળાનો એહતરામ કરો. હે આ ચોથી વસ્તુ શરત છે મહેમાન નવાજીમાં, મહેમાન ગતિમાં, કે આપણે સામેવાળાનો એહતરામ કરીએ. પાંચમી વસ્તુ, આપણે જ્યારે પણ દાવત કરીએ ઉમુમી હોય તો એ દાવત જે છે એ ફક્ત ખાસ અમીરો માટે જ ના હોવી જોઈએ, બલકે એમાં ગરીબ પણ શામિલ હોવા જોઈએ. આ મૌલાએ કાયનાતની સુન્નત છે. ઉસ્માન બિન હુનૈફ કે જે પોતાનો ગવર્નર હતો એ કોઈ અમીરોની દાવતમાં ગયો હતો. ઇમામ એને કાગળ લખે છે કે તું ફક્ત અમીરોની દાવતમાં ગયો, પૈસાવાળાની દાવત કે જેમાં કોઈ ગરીબ નહીં હતું, એવી દાવતને કબૂલ ના કરવી જોઈએ. તારે તું એક મારો ખલીફા છો, રિપ્રેઝેન્ટર છો, તને ના શોભે આ વસ્તુ. શું કામ? કારણ કે જ્યાં ફક્ત અમીરો હોય અને ગરીબ ના હોય તો સમજે છે કે એ તફાવત કરે છે. જ્યારે કે અલ્લાહ ચાહે છે કે ગરીબ અને અમીરમાં તફાવત ના હોય, ઇજ્જતના લિહાઝથી બધા સરખા હોય. કારણ કે જે માણસ અમીર બન્યો છે અને જે માણસ ગરીબ બન્યો છે, આ બંનેને અમીર અને ગરીબ બનાવનાર ખુદાની ઝાત છે. તો પછી આપણે એમાં ફર્ક કરવા વાળા કોણ હોય શકે? માટે આપણી દાવત જ્યારે ઉમુમી દાવત, ખાસ દાવત હોય, ફામીમાં દીકરીને બેનને તેડાવીને ત્યાં ગરીબ ના હોય પાત્રો, પણ જ્યારે આપણે દોસ્તારોને બોલાવ્યા, એક બધા દોસ્તારો છે કે એક જગ્યાએ બેસીને જમે છે, તો એમાં અમીર અને ગરીબનો ફર્ક ના હોવો જોઈએ. ઇન્શાઅલ્લાહ આ બધી શરાયત મોજૂદ હશે તો ખુદાવંદી આલમ આપણને નમાઝે શબ જેટલો સવાબ એ દાવતમાં અદા કરશે. ખુદા આપણને પોતાનો હબીબ પણ બનાવશે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ ફૂટબોલની જે મેચ થઈ રહી છે, ખુદાવંદી આલમ આપણને શાંતિથી અને પ્યાર મોહબ્બતથી પૂરી કરવાની તૌફીકાત નસીબ ફરમાવે. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराज व सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा दुश्मनान इस्लाम खुसूसन वहाबियों ने निस्तनाबूद फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहि सलाम ने ज़हूर में जल्दी जल्द आजिल फरमा, अने मोने अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले